મીઠી મધુરી વાત ભાગ આવ્યા આપણે 90 અને તારીખ આજે છે 21/3/2026 અને વચનામૃત ચાલે છે ગઢડા મધ્યનું 39 મહારાજે પોતાના સ્વાભાવિક ગુણ કીધા. એમાં 3. પહેલું એમ કીધું કે અમારામાં એવા સ્વાભાવિક ગુણ છે કે અમારે એમ વર્તે પંચ વિષયમાં ક્યારેય બંધાય નહીં. બરાબર. બીજું એમ જે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિ હોય પણ જ્યારે અંતરદ્રષ્ટિ કરીએ ત્યારે કાંઈ હોય નહીં. અને ત્રીજો ગુણ છે આજે, ઓલા બે મેં શોર્ટમાં કીધા, આગળ કથા એને થઈ ગઈ છે એટલે. ત્રીજો એમ છે ચૈતન્ય રૂપ ને તેજોમય, ચૈતન્ય રૂપ અને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા એટલે પરમેનન્ટ સાકાર મૂર્તિ એવા શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે. હવે અહીંયા થોડુંક આપણે અટકવું પડશે. શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે. ક્યાં? અક્ષરધામ. ચોખ્ખું લખ્યું છે અક્ષરધામ. ચૈતન્ય રૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે. પ્રોબ્લેમ મોટો થાય એવી વાત છે, થયો નથી પણ થાય એવી વાત છે. પહેલી વાત એમ કીધું અક્ષરધામ, તે એ અક્ષરધામની જે ઓળખાણ કરીને એ 100% પરફેક્ટ. બરાબર. પછી ચૈતન્ય રૂપ ને તેજોમય, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય, આવું અક્ષરધામ. પાછળ ત્યાં વિરાજમાન કોણ છે? શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે. અહીંયા જો એક વસ્તુ સમજી રાખજો, પરંપરા, ગુરુ પરંપરા, સ્વામિનારાયણ ભગવાનથી લઈ અને અત્યારે આપણે વર્તમાન છે ને બધા ત્યાં સુધીની ગુરુ પરંપરા જોઈ છે. ગુરુ પરંપરામાં અહીંયા જે શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે એ શબ્દનો અર્થ શું કર્યો છે? બરાબર. મારા સુધી જે વાત પહોંચી છે એ વાત મારે હવે તમારે સુધી પહોંચાડવી પડે મારે, નહીં તો અહીં વાત ન પહોંચાડું તો કટ થઈ જાય પછી. બરાબર. આ બંને નામ ભગવાન સ્વામિનારાયણના છે. લ્યો. બરાબર. જો તમે આ બંને નામમાં પરોક્ષ અવતારમાં તમે જાઓ તો આપણું આખું એડ્રેસ ફેલ થઈ ગયું કહેવાય. સમજો, એડ્રેસ બદલી ગયું કહેવાય. અને આ બે નામ છે અને આખરે અક્ષરધામનું નામ છે. ત્યાં લોકો ભૂલ કરતા હોય છે, બધાય નહીં, કોઈ એ શું કરે? ગોળ અને ખોળ એક, ગોળ ખોળ એક ન હાલે. અવતાર અને અવતારી એ બંને વિશે મોટો ભેદ છે. એ ભેદ અહીં નીકળી જાય. બોલો. અને શાસ્ત્રના શબ્દ વિદ્વાન કરતા અનુભવીને વધારે ખબર હોય. વિદ્વાન કરતા અનુભવીને વધારે ખબર પડે. હા, બરાબર. એવા અનુભવી પાસેથી અમને આવું જાણવા મળ્યું છે કે આ બંને નામ ભગવાન સ્વામિનારાયણના છે. એક વાત. અથવા એમ ન સમજાય તો એમ
કે પરોક્ષના નામથી મહારાજે પોતાનું કીધું છે. પણ સમજી રાખજો, એક વાત સમજી રાખજો, 100% સમજી રાખજો. અક્ષરધામમાં ધર્મદેવ ભક્તિ માતા થકી આ પૃથ્વી પર જે સ્વરૂપ પ્રગટ થયું ને એ એક જ સ્વરૂપ અક્ષરધામમાં છે. બરાબર? બીજા ધામે જુદા છે અને બીજાના નામે જુદા છે, અને બીજા આ અવતાર સ્વામિનારાયણ જે અવતારી એનાથી એ જુદા છે. જો તમે બધું એક કર્યું તો એડ્રેસ બદલી ગયું, ડેસ્ટિનેશન આપણું જે છે ને ત્યાં ન પહોંચી શકીએ. આ વાત અત્યારે જે ભેદ રેખા ઉપર આવે છે ને, ભેદ રેખા ઉપર વાત, એ વાત પાચન થાવી કોઈ માટે જે અશક્ય બને, પાચન થાવી અશક્ય બને. એક ભાઈનું મેં મોટિવેશન સ્પીકર સાંભળ્યું, ધ સિક્રેટ બુક છે. ધ સિક્રેટ બુક છે. જો કોઈને ખબર હોય તો એને બધી ખબર છે ધ સિક્રેટ બુકમાં શું આવે છે, જેને બનવું હોય તેના માટે. બરાબર? એટલે એ મોટિવેશન સ્પીકરવાળા ભાઈએ એમ કીધું એ કે એ ધ સિક્રેટ બુક 100% સાચી છે અને લાખો લોકોએ એનો લાભ લીધો છે અને કરોડોમાં એ બુક ઉપડી ગઈ છે. ધૂમ મચાવી છે અત્યારે દુનિયામાં, એ બુકે ધૂમ મચાવી છે. પણ એને થોડુંક અધૂરું આપ્યું છે. કે શું? હોજરી તો પચાવવા જેવી હોવી જોઈએ ને, એ પછી બતાવ્યું કે માં હોજરી પચાવવા માટેનું વાત નથી બતાવી કે. એટલે સમજો કે કોઈ માણસ સામાન્ય છે અને ધ સિક્રેટ બુકનો અભ્યાસ કરી અને કરોડોપતિ થયો, પછી લાયકાત એની એવી ન હોય તો પાચન ન થયું કહેવાય એમ. બરાબર? એટલે મારી આ વાત છે ને, મને એ પાચન એ શબ્દ મેં ખાલી એમાંથી પાચન શબ્દ લીધો છે આ મોટિવેશન સ્પીકરવાળા ભાઈનો, ધ સિક્રેટ બુકના અનુસંધાને બોલ્યા. તો હું એટલું અહીં કહું છું કે જો આ વાત અવતાર અને અવતારી તદ્દન જુદા છે, એ પણ પાચન થાવી વાત અઘરી છે. આ વાત પણ પાચન થાવી અઘરી છે. જો એક વાત સમજી રાખજો, અવતાર અને અવતારી અને બધા અવતારો એના પ્રમાણો તમને હજારો મળશે. હા, હજારો પ્રમાણ મળશે આપણા શાસ્ત્રોમાંથી. અને અવતાર અને અવતારી એ તદ્દન જુદા છે, એવા પ્રમાણ તમને બહુ ઓછા મળશે. એવા પ્રમાણ બહુ ઓછા મળશે. હા, તો શું સમજવું? સમજવાનું કાંઈ બીજું નથી. આ એક જીવમાં ગાંઠ વાળી દેવા જેવી વાત છે. જીવમાં બરાબર હજડબમ ગાંઠ. કેવી ગાંઠ? હીરની ગાંઠ. હીરની ગાંઠ વાળી અને પછી 2 ટીપા તેલને મૂકી દેવાના, પછી આમ ખેંચી લેવાનું. તેલે પલાળીને વાળી ગાંઠ કેરુડી હીરની રે લોલ. છૂટે નહીં. આ અવતાર અને અવતારી બંને અલગ છે, કોઈ સંજોગોમાં એક ન કહેવાય. જો અત્યારે અહીંયા જે આ અક્ષરધામ આવ્યું ને, એમાંથી આ 2 નામ આવ્યા, એટલે એના અનુસંધાન આપણી આ કથા અહીં પૂરી થાય છે. બરાબર? હજી 2 મિનિટ છે આપણી પાસે, 3 મિનિટ. પણ સમજો, એક વાત તમને કરું. મને આ સમજણ બદલાવા માટે ઘણો ફોર્સ થાય છે, ઘણો બધો. એટલે મેં એક વખત એવું કીધું, વર્ષો પહેલાં એક એવા સંત હતા, એને સમજણ બદલાવી નાખી. એટલે અત્યારે એના શિષ્યોમાં પણ એ સમજણ બદલી ગયેલી છે.
પછી અત્યારે આ એ મેં 2-3 નામ લીધા. મેં કીધું પહેલાંની એની કેસેટો સાંભળો અને અત્યારના પ્રવચનોમાં ફેર પડી ગયો. ઉપાસના બાબતની વાત કરું છું. બરાબર, ઉપાસના બાબતમાં ફેર પડી ગયો. પહેલે જૂની કેસેટો સાંભળો, તેથી કેસેટ પ્લાસ્ટિકની પટ્ટીવાળી, અને અત્યારની કથાઓ સાંભળો એની ઉપાસના બાબતમાં ફરક પડી ગયો. હા, અને પછી મેં આ વાત કરી એમ કહું છું. મેં કીધું આ લોકોએ બદલાવે, કદાચ ને સમજણ પોતાની ફેરવે, ન બદલે તે ન બદલે. કીધું એ બધાએ બદલાવશે, પણ આ સેવક એ સમજે બદલાવી શકશે જ નહીં, બદલાવાય જ નહીં. સમજી વિચારીને આ રસ્તો લીધો છે, સમજી વિચારીને આ માર્ગ લીધો છે, સમજી વિચારીને આ નિશ્ચય દ્રઢ કર્યો છે. બરાબર, ગમે તેવા પ્રમાણ આપે અભેદના, તોય ભગવાન સ્વામિનારાયણ કહું, પ્રભુ તમારો આભાર કે આ સેવકને એ સમજણમાં ફેરફાર નહીં થાય. એ કૃપા તમારી છે પ્રભુ, એટલે સેવકની સમજણમાં ફેર નહીં થાય. હા, બરાબર, આવી વાત સરસ મજાની થઈ. બરાબર, એટલે અહીંયા થોડુંક આગળ લઈ લઈ. જો હજી હવે વાંચવાનું બંધ કરી દઉં, વાંચવું નથી અત્યારે આપણે આ જે છે ને વિષય એ ઉપર જ આવીએ. 1 મિનિટ છે ફક્ત. નિત્યાનંદ સ્વામીએ આની ઉપર કેટલો સંઘર્ષ સહન કર્યો એ પ્રસંગ સરસ છે. બરાબર, તે સિવાય ગુણાતીતાનંદ સ્વામીએ ભાયાત્માનંદ સ્વામીને વાત કરેલી એ પ્રસંગ પણ વિસ્તારે વાત છે. એ સિવાય ગુણાતીતાનંદ સ્વામીએ ઉનાના શેઠ એને થોડીક તકલીફ ઊભી થઈ હતી અને કીધું આ સમજણ કરવો, સર્વોપરી આમથી આમ જે છે ને આ દર્દ કરો, તો એને કષ્ટ જબર હતું, વહી ગયું. એટલે આમાં ફેરફાર ન કરાય. સ્વામિનારાયણ ભગવાન અને અવતારી ભેદ છે, એ સમજણમાં ક્યારેય ફેરફાર નથી આ દેવો. જય સ્વામિનારાયણ.